કાંકરેજના ઊણ ગામે હાલાણી પરિવાર દ્વારા સાંતલપુર ચામુંડા માતાજીના મંદિરે પગપાળા યાત્રા સંઘનું વાતે ગાતે પ્રસ્થાન થયું। કાંકરેજ તાલુકાના થરાના ઊણ ગામના વતની અને હાલ ડીસામાં રહેતા હાલાણી પરિવાર પગપાળા યાત્રા સંઘનું છેલ્લા 9 વર્ષથી આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ કલ્પેશકુમાર જેઠાલાલ હાલાણી ડીસા, લાલાભાઈ સંજયકુમાર જયંતિલાલ હાલાણી ઊણ અને પૂજાબેન કલ્પેશભાઈ હાલાણી ડીસા મહિલા મોરચા ઉપપ્રમુખ બીજેપી બીકે દ્વારા પગપાળા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં થરાના ઊણ ગામથી સાંતલપુર ખાતે બિરાજમાન મા રાજરાજેશ્વરી ચામુંડા માતાજીના મંદિરે શરણાઈના સૂર અને આધુનિક ડીજેના તાલે જાજરમાન રથમાં ચામુંડા માતાની પગપાળા યાત્રા નીકળી, જ્યાં મહાઆરતી બાદ થરા રાધનપુર નેશનલ હાઈવે માનપુરાના પાટીએ મહાકાળી હોટલ ખાતે પગપાળા યાત્રાળુ અને ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લીધો। ત્યારબાદ સાંતલપુર ગામે પગપાળા યાત્રા સંઘનું રાત્રિ રોકાણ અને ત્યારબાદમાં ચામુંડા માતાજીની ભક્તિમાં લીન ભાવિક ભક્તોની પદયાત્રા નિજ મંદિરે ધ્વજારોહણ કરી માના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। વધુમાં ઉલ્લેખનીય છે કે આ પગપાળા યાત્રા સંઘમાં આવનારા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તથા અન્ય હોદ્દેદારો અને અગ્રણી જિલ્લા પ્રભારી ઉષાબેન, ભીખાબેન વોરા, વર્ષાબેન, નીતાબેન અને દ્વારા શ્રીફળ, સાકર અને ચુંદડી આપી મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું। ત્યારે આવનારા ભાવિક ભક્તો, પત્રકાર મિત્રો અને આગેવાનોનું હાલાણી પરિવારના કલ્પેશભાઈ અને પૂજાબેન ઠક્કર દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું, જેમાં મહિલા મોરચાના જિલ્લા પ્રભારી ઉષાબેન, દિયોદરના મહિલા મોરચાના ભીખીબેન વોરા, વર્ષાબેન, નીતાબેન, બીનાબેન ઠક્કર તથા અન્ય હોદ્દેદારો અને નામી અનામીઓનું પણ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। તેમજ મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર દ્વારા મહિલા મોરચાના ભીખીબેન વોરાને ગૌ માતાની મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। જય માતાજી, જય જલારામ। આજ રોજ 12/11/2024 થી ઊણ ગામથી સાંતલપુર ગામ પગપાળા યાત્રાનું અમારા હાલાણી પરિવાર દ્વારા અમે આયોજન કરેલું છે। તેમાં 100 થી 125 ભાઈઓ જોડાયા છે પગપાળામાં અને સુંદર મજાનું આયોજન કર્યું છે। અમે માતાજીનો જય જયકાર કરતા ઊણથી અમે નીકળ્યા છીએ। 3 વાગે ઊણથી પ્રસ્થાન રથ થશે, રાધનપુર રાત્રિ રોકાણ કરશે અને સવાર વહેલો વારી ત્યાં પ્રસ્થાન કરશે। જોરદાર અમે આયોજન કર્યું છે। અવારનવાર અમને માતાજી આવી શક્તિ આપતી રહે અને આવા અમે સારા કામ કરતા રહીએ એવી માતાજી જોડે પ્રાર્થના। જય જલારામ, જય ગૌ માતા।